ગુડ મોર્નિંગ કે મુઠેવી બ્રશ કર્યા વગર ચિપ્સ ખાવા બેસી જઈએ એવું કહી દે જેના હાલ ચલો મેં કોફી અને ગાંઠિયા મેં નહીં બનાવ્યો કે બહુન પપ્પા કાલ કલ્યાણપુરાના ફેમસ ગાંઠિયા લાવ્યા હતા અને બનાવી કોફી તો ચલો ગઈશ કોફી પીવા માટે ચલો મળી હું ચા પીવા બેઠી છું અને ગુડ મોર્નિંગ કેમ છે બધામાં ગમે હોય લાઈટ કલર સફેદ કલર ગમે હોય તો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને બહુ મેડમ બેઠા છે ચા પીવા માટે જો કે જાતે નહીં પીતી હું પીવડાવું અને અત્યારે જો વાગી ગયા 9:30 અને બધું કામ પતી ગયું છે સરસ મજાનું ફ્રેશ બી થઈ ગયા છે બબુ અત્યારે ઉઠી હવે એને ચા નાસ્તો કરાવું છું ચા નાસ્તો પતી જાય પછી મારે હે ને ગોદડું કરવું કાલે કર્યું હતું એ હું પછી તમને બીજું થઈ જશે ને મેં વિડીયોમાં બતાવીશ મારે અત્યારે ગોદડું કરવું બહુ પપ્પા ગયા છે ઓફિસ અને કંઈ નહીં આજ વહેલા ઉઠીએ ને એટલું સારું કે વહેલા કામ પતી જાય પછી મોડું થઈ જાય ને એટલે આળસ આવી જાય એટલે હવે વહેલું જ ઉઠવું પડશે ગમે તેમ કરીને જેમ બને ને એમ વહેલું જ ઉઠવું હોય નહીં બાબુ તારે મોડું ઉઠવાનું તમ તલે મારું કામ પતી જાય હે ને મામાને ઘરે જવું હે મામા હવે આવે ને તો બેસી જશું એમની ગાડીમાં નહીં તો પછી આપણે શું કરશું ખબર ટ્રેનમાં જતા રહેશું ચાલે ને એવું સારું જશું મારા દીકા તો હે ને મારા દીકાને મસ્ત મજાનો બ્લોગ બનાવતા આવડી ગયો છે તો તમારે પણ શીખી લેવાનું બરાબર બબુ જેવો હજી એને પ્રોપર એને હજી ફોન પકડતા નહીં ફાવતું બનાવે ખરી મસ્ત વિડીયો પણ સેલ્ફી કેમેરામાં બનાવે પાછળના કેમેરામાં હજી ઓછું ફાવે છે પણ બોલે છે બહુ મસ્ત પણ એના મૂળથી બોલે ને તો અત્યારે એના પરાણે બોલી પણ એક વિડીયો મેં મૂક્યો તો લગભગ એક આધા વિડીયોમાં હે બીજા ત્રીજા છેલ્લા પાછળના વિડીયોમાં મસ્ત બોલી ઘેરી હવે એની જોડે જ બ્લોગ બનાવવાનો તો ગાઈસ બબુએ ચા પી લીધી હવે એને પાણી આપીને હવે એના માટે પાણી ગરમ કરવા મૂકવું પડશે લે બટું પાણી પી લાલ લે પછી નીની કરાવું ને પાણી મૂકી દઉં ગરમ ચમ ના નહીં લે પછી મારે કામ ચાલુ થઈ જશે પછી તો તને નવરાઈશ કે પછી પેલા બહુ પાણી મૂકી દઉં ચલો હવે બબુન માથું ઉડાઈ દઉં પછી છે ને આજે 2 ચોટલા વાળે બાબુ 2 ચોટલા વાળે લે બેટા હું બોરી જા જીવ લે બેટી મને આપો ને ફાઇનલી હવે 2 ચોટલા ખબર નહીં કેવી લાગુ બોરી એક ચકાચક થઈ ગઈ છે ને હવે જો એની ફ્રેન્ડ જોડે રમવા જશે તો ગાઈસ હવે ખાઈ બઈ ને હવે આપણે ગોદડું માંડી દીધું છે જોઈ શકો છો હવે આપણે કરીશું ગોદડું ચીહું આખું પતી જાય પછી કાલ જે બનાવી હતું એ બી તમને બતાવવાની હોય ને આજે પૂરું થઈ જશે એ બી બતાવીશ તો કંઈ નહીં આજ ફ્રી હતી તો આ ગોદડું પતી જશે જો 1:30 વાગે સ્ટાર્ટ કરી દઉં અત્યારે 1:45 થયા છે 2 માં 10 મિનિટની વાર છે ત્યાં સુધી જો કે આજ 4 વાગતા પહેલાં લગભગ 4 વાગતા પહેલાં તો નહીં પતે 4 તો વાગી જ જશે કદાચ પછી જોઈએ તો બહુ મેડમ જો ફોન જોવે છે નાસ્તા પાણી ચાલુ છે એને બીજા ફોનમાં હોટસ્પોટ કનેક્ટ કરી આપ્યું છે હું ગોદડું કરી નાખું અને પછી ચલો મોડું ગોદડું ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે બીજો દિવસ થઈ ગયો છે અને બાબુ મેડમ આવી જાય ગાર્ડનમાં શું થયું અને બાબુ જો
ગાર્ડનમાં તો સવારમાં આવી જઈ તૈયાર થઈને હે ને બાબુ ગુડ મોર્નિંગ આમ જો તો ખરી આમ ગુડ મોર્નિંગ આઈસ્ક્રીમ ગુડ મોર્નિંગ આ તો લોટા ને બોટા જો એ આઈસ્ક્રીમ હે ને બા બધા છોકરા લઈને રમાડવા માટે આવી ગયા હે જય માતાજી મિત્રો માતાજી મિત્રો તો હું જાઉં છું લોકાચાર નાવ્યાણી તો બીજી બધી વાત હું તમને પછી કહીશ તો અત્યારે હું વિઠલાપુર ચોકડી આવી ગઈ છું પપ્પા લોકો આવે એટલે એમની જોડે જવાનું મારે તો વિઠલાપુર ચોકડી બેઠી હોય પપ્પા લોકો આવે એટલે એમની ગાડીમાં મારે જવાનું નાવ્યાણી જો વિઠલાપુર ચોકડી આ બાજુ મારું ગામ બાજુ જવાનું જાડીસણા બાજુ અને બાબુને તડકો લાગે ને તડકો લાગે તો મમ્મીના ખોરામાં બબુ બેસી ગઈ છે અને ફાઇનલી મમ્મી લોકો આવી ગયા છે મોટા પપ્પાની ઇક્કો લઈને આવ્યા હતા તો પછી નાયકપુર ફોર્મ ને બધું ભરવાનું હતું કારણ કે અમારા ખેતરના જે ફોર્મ ભરવાના હતા એટલે પહેલાં ગયા ફોર્મ ભરવા જો આ પહેલાં આવે મારા મોટા પપ્પા પાછળ છે મારા મોટા પપ્પા અને બ્લેક પેન્ટવાળા મારા પપ્પા છે 8માં 5 મિનિટની વાર છે બબુન પપ્પા ગયા છે ઓફિસ અને હું વહેલી ઉઠી ગઈ છું સરસ મજાનો ચા નાસ્તો કરીને પછી ગયા ઓફિસ અને હવે હું બધું ઘરનું કામ કરીશ કારણ કે આજે કામ એટલું બધું રાતના પહેલી વાર મેં આજે રાતના વાસણ મૂકી રાખ્યા નહીં તો હું ગમે એટલું મોડું થાય ને તો રાતના વાસણ ઘસીને જ હોવાનું પણ હે ને ગાઈસ કાલે હું એટલી થાકી હતી ને કારણ કે અમે લોકો ગયા હતા બજારમાં ગોદડા કરવાના ખોરિયા ને એ બધા મેં ખબર આગળ એક વિડીયો બનાવ્યો હતો કે મેં 2 ગોદડા બનાવી તમને હજી બતાવવાનું બાકી છે તો આ એક બનાવવાનું છે બધા બની જાય ને પછી તમને સાથે મારા ગોદડા બતાવવાની છું તો કંઈ નહીં વિડીયોમાં બન્યા રહેજો જો કે આ ગોદડું આજ થઈ જશે તો આજ બતાવીશ નહીં તો પછી બીજા વ્લોગમાં બતાવીશ તો કંઈ નહીં જો બાબુ મેડમ હજી સૂતા છે અને પથ્થરા બધા હજી એમ પડ્યા છે તો એ હે ને મારા ભત્રીજાનો બાબો એક્સપાયર થઈ ગયો હતો કારણ કે એને ખબર નહીં 4 મહિનાનો જ હતો હજી પણ ખબર નહીં અચાનક શું થઈ ગયું કોઈ અહીંયા બેસવા માટે ગયા હતા સોમવારે તો અહીંયા બેસીને પછી અહીંયાથી તો હું એકલી જ જઈ હતી વિઠલાપુર ચોકડીથી પપ્પા લોકોની ગાડીમાં જતી રહી હતી પછી અહીંયાથી વળતા આવ્યા ને તો મેં કીધું અહીંયા ઊભી રાખો મારે જવું પણ પપ્પા લોકોએ ઊભી રાખી નહીં મોટા પપ્પાએ જવા જ દીધી ગાડી કે આજનો દિવસ અમદાવાદ પછી કાલ જતી રહેજે ટ્રેનમાં મેં કીધું સારું ચલો તા પછી ઘરે આવીને પછી સવારે 11 વાગ્યાની ટ્રેનમાં હું પાછી અહીંયા આવતી રહી એટલે એક રાત ત્યાં અમદાવાદ રહી આવી મન ફ્રેશ થઈ ગયું આમ હમણાં હિન તો ઘણા બધા દિવસથી હું અમદાવાદ જઈ નથી ને એટલે આમ કંટાળો આવતો તો આમ એવું થાય કે લાઈ એક આંટો માર્યો પણ ફાઇનલી હું જઈને આવી ગઈ છું તો આજે હે ને ઉપરથી માંડીને નીચે સુધી બધું કામ કરવાનું હે કારણ કે ઉપરથી તો મેં ખાસો અઠવાડિયું 10 દિવસ થઈ ગયા મેં ઉપર ગઈ અને ગાઈસ બધાના સ્વેટર કાઢવા પડશે બહુ જ ઠંડી પડે જો ટોપી તો જેવી તેવી મળી છે હવે ને આ ટોપીને અલવિદા કરી નાખવાની હતી મસ્ત આ ટોપી પણ મેં અંદરનું જે આવે ને એ નીકાળી દીધું એટલે આવી થઈ ગઈ છે પણ મને હે ને કાનમાં ઠંડી વધારે લાગે એટલે પછી મેં પહેરી લીધી શરીરમાં ઓછી પણ કાનમાં મને વધારે હમણાંથી તો રૂ ને એવું ભરાવવું પડે ને તરત કાન દુખવા માંડે મને તો હે ને સ્વેટરને બધું કાઢવાનું છે આજે બબુન પપ્પા એમ ગયા છે કે મને સ્વેટર કાઢી આપ તો આપણે સ્વેટરને બધું કાઢીને ધોઈ નાખીએ મેં તો કાઢી નાખ્યું હતું કારણ કે હું ગઈ હતી નાવ્યાણી તો કાઢીને પછી ધોઈને પહેરીને ગઈ હતી તો મારા તો નીકાળી દીધા બબુના અડધા ખૂડ જ પડ્યા છે એ મંગાવવાના છે અને અહીંયા જે હે કાઢીને પછી આજે સ્વેટરોને બધું ધોઈ નાખીએ કમ્પ્લીટ કામ કરીને પછી મળીએ ત્યાં સુધી બધા ચા બા બાકી હોય પી લો કારણ કે આવી શિયાળાની ઠંડીનો કોઈ 8 વાગે ચા પહેલાં વહેલા ઉઠીને ચા નહીં પીતું 8 તો વાગી જ જાય મેં આજે જ વહેલા પી લીધી કારણ કે એમને જવાનું હોય વહેલા હમણાંથી ગરમ ખબર નહીં શું થઈ ગયું ગરું દબાઈ દેવું થાય તો કંઈ નહીં ગાઈસ વિડીયોમાં બન્યા રહો અને હું ચલો કામની શરૂઆત કરું અને બા ઉઠે એટલે પછી આપણે બીજી વાર દૂધ કે ચા બનાવીને એને પીવડાવશું ત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરશું જો કે ઉપર હજુ જવું મારે પણ કેવું કે ચાર્જિંગ ફોનમાં હે નહીં એટલે ચાર્જિંગ મૂકીને અને પછી હું જઉં ઉપર બધું સાફ સફાઈ કરવા માટે એવું થાય અને ગાઈસ એક વાત કહું કે મારા ફોન બગડી ગયો હે ને તો હું કેટલી મહેનત કરીને આમાં વ્લોગ બનાવું ખબર તમને કારણ કે હવે હે ને આઈફોનની જરૂર છે મારે પણ હવે મહેનત કરે વ્યૂ આવે એ પ્રમાણે આપણે લવાય હજી આપણા વ્યૂ એટલા બધા કંઈ આવતા નથી 500થી ઉપર જતા જ નહીં વ્યૂ એટલે 500થી ઉપર વ્યૂ આવે એટલે ગાઈસ તમે મને સપોર્ટ કરો 500થી ઉપર વ્યૂ ચાલુ થશે ને પછી આપણે આઈફોન લાવવાનો બરાબર છે તો કંઈ નહીં મને સપોર્ટ કરો અને મારા વિડીયોને
શેર કરો વધારેમાં વધારે, અને મારી ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને હું જલ્દી સારા વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું. આ ફોનમાં મારે કેટલી બધી તકલીફ હોય તમને ખબર, હું વ્લોગ બનાવતી એટલે ફોન બંધ થઈ જાય, પછી આમ હેંગ મારવા માંડે, કારણ કે બહુ જૂનો ફોન. આ ફોન એ મારો તો નહીં જ, તો ભાઈનો ફોન હે આવ્યો, તો કંઈ નહીં, એમને મને આપ્યો એટલે ખૂબ ખૂબ આભાર. કારણ કે આ ફોનમાં રિઝલ્ટ હારવા મારા જોડે હતો પહેલાં, પણ એ મારા જેટની છોકરી હે ને પાણીમાં નાખી દીધો ને ત્યારનો બગડી ગયો હતો, એટલે પછી આ તાત્કાલિક મને આપ્યો, નહીં તો પછી લાવો જ પડત ગમે તેમ કરી. તો બબુન પપ્પાએ કીધું કે આ ફોન હવે મને આપી દે, તું સેમસંગનો હે વાપર, પણ એમને ઓફિસનું કામ બધું ફોન ઉપર હોય એટલે તકલીફ પડી જાય છે. એટલે પછી મેં કીધું સારું ચલો ને પછી શાંતિથી હજુ ચાલે ત્યાં સુધી ચલાવીએ, પછી જોઈશું ત્યાં સુધી આપણે પૈસા ભેગા કરી નાખીએ આઈફોનના. અને કંઈ નહીં ગાઈસ, ચલો કામમાં હવે ચાલુ કરી દઈએ આપણે. બહુ પછી વાતો કરવામાં મારું જેટલું બધું કામ પડ્યું હતું, તો સેટરને બધું જેટલું ધોવાનું પડ્યું. તમે તો આવવાના હોય તો હું બ્લોગ ચાલુ રાખું, નહીં તો પછી વાગ્યા છે 10 અને ખાવાનું બનીને રેડી થઈ ગયું છે. પપ્પા અત્યારે આયા કારની 7 વાગ્યાની રાહ જોવું, તાણ અત્યારે 10 વાગ્યા. બોલો ગાઈસ, ભૂખ તો એવી લાગી છે ને બડબડ બોલે. અને આજ ગોદડું પણ કર્યું એટલે એવી થાકી જઈને ફટાફટ બધું કામ એ બધું બપોર પછી પતાવ્યું, એવી થાકીને લૂઝ થઈ જઈને. હવે તમને સવારમાં ખાલી 3 ગોદડા બતાવીને પછી આપણે વિડીયોનો એન્ડ કરવાનો હોય. અત્યારે અમારે જમવાનું બનીને રેડી થઈ ગયું છે ને બાઉ મેડમ છે અહીંયા. શું કરસ તું? શું રમે હે તું? હા, પપ્પાને બોલાવતા આને બેટા ફટાફટ ખાવા ઉપરથી. હો વિડીયોનો એન્ડ કરવો છે, કારણ કે ઘણા બધા વિડીયો બધા મેં મિક્સ નાખ્યા છે આમાં, એટલે આપણે એન્ડ તો લાવવો જ પડે. તો ગાઈસ છે ને, જો જે મેં ગોદડા બનાવ્યા હતા એ ગોદડા તમને બતાવવાના છે આજે. જો આ પહેલું બનાવ્યું તું, જો હવે બીજું બતાવું. આ બહુ જાડું બનાવી દઉં છે. આ બીજા નંબરનું 2 થયા. હવે ત્રીજું બતાવું. આ કાલે બનાવ્યું. છે કે નહીં? છે કે નહીં? ગબ્બરભાઈનો ડાયલોગ મારો. જો આ 3 બનાવ્યા. મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમે મારા નવા બ્લોગ જોઈ શકો. અને કેવા બનાવ્યા ગોદડા એ કમેન્ટમાં જરૂરથી લખજો. તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો તમે આપી શકો છો.